તો પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા પછી ઉમેદવારો જેની રાહ જોઈ રહ્યા છે ને એ માહિતી પર આજે આપણે થોડી ઊંડી વાત કરીશું. હા, ચોક્કસ. આપણી પાસે જે સ્ત્રોતો છે એ ફાઇનલ આન્સર કી, પછી અમુક પ્રશ્નો રદ થવાની વાતો ચાલે છે એ, અને હા, પેલું સૌથી વધુ ચર્ચાતું અંદાજિત કટ ઓફ મેરિટ, એના વિશે શું સંકેત મળે છે ચાલો સમજીએ. બિલકુલ. આ પરીક્ષા પછીનો સમયગાળો છે ને એ હંમેશા થોડો આમ ટેન્શનવાળો હોય છે બધા માટે. હા, એ તો છે. ચાલો, જે વિગતો છે આપણી પાસે એનું વિશ્લેષણ કરીએ, થોડી સ્પષ્ટતા લાવવાનો પ્રયાસ કરીએ. સારું. તો સૌથી પહેલા ફાઇનલ આન્સર કી પ્રોવિઝનલ આવી ગઈ, વાંધા અરજીઓ પણ અપાઈ ગઈ છે, તો હવે ફાઇનલ કી ક્યારે આવશે શું લાગે છે? જુઓ, સામાન્ય રીતે કેવું હોય છે કે આ વાંધા અરજીઓ આવે ને એની સમયસીમા પૂરી થાય પછી એક કમિટી હોય એ બધું ચેક કરે. બરાબર. આ આખી પ્રોસેસમાં સામાન્ય રીતે 10 થી 15 દિવસ જેટલો સમય જતો હોય છે. ઓકે. તો જો આપણે માનીએ કે જૂન 2025માં પરીક્ષા લેવાઈ અને વાંધા અરજીની પ્રોસેસ હમણાં જ પૂરી થઈ છે, તો સ્ત્રોત તો એવું કહે છે કે જુલાઈ 2025 એના પહેલા કે બીજા અઠવાડિયા સુધીમાં ફાઇનલ આન્સર કી આવી જ જવી જોઈએ. અચ્છા. અને અહીંયા પેલી વાત આવે છે જે સીધી માર્ક્સ પર અસર કરે. શું કેટલાક પ્રશ્નો રદ થવાની પણ શક્યતા છે? ગયા વખતે થયા હતા ને? હા, બહુ મહત્વનો મુદ્દો છે આ. ગત ભરતીમાં એટલે 2021-22 વાળી એમાં આપણે જોયું હતું કે લગભગ 2 થી 5 પ્રશ્નો કેન્સલ થયા હતા. હા. એના કારણો પણ અલગ અલગ હોય, જેમ કે પ્રશ્નમાં જ ભૂલ હોય કે પછી ઓપ્શન ખોટા હોય. હા, કાં તો સિલેબસ બહારનું પૂછી લીધું હોય. બરાબર. કાં તો સિલેબસ બહારનું હોય અથવા કોઈએ બહુ જ મજબૂત પુરાવા સાથે વાંધો ઉઠાવ્યો હોય કોઈ જવાબ સામે, તો એ રદ થઈ શકે. આ વખતે પેલું ગણિત ને ભાષાનું પેપર બહુ અઘરું હતું એવી વાત છે. એના લીધે કોઈ શક્યતા ખરી રદ થવાની? બની શકે, ચોક્કસ બની શકે. જો કોઈ પ્રશ્ન બહુ અસ્પષ્ટ હોય, સમજાય જ નહીં એવો હોય, અથવા એનો જે જવાબ આપ્યો છે પ્રોવિઝનલ કીમાં એની સામે કોઈ વૈજ્ઞાનિક કે તાર્કિક રીતે મજબૂત વાંધો આવે ને, તો રદ થવાની શક્યતા વધી જાય. ખાસ કરીને જ્યારે પેપરનું લેવલ અઘરું સેટ થયું હોય ત્યારે આવી નાની મોટી ભૂલો રહી ગઈ હોય એવું બને. પણ છેલ્લો નિર્ણય તો પેલી નિષ્ણાત કમિટીની મીટિંગ થાય ને એ પછી જ લેવાય. બરોબર, સમજાયું. એટલે આન્સર કી અને પ્રશ્નો રદ થવાની વાત થઈ. પણ બધા ઉમેદવારો આમ જેની રાહ જોવે છે તે છે અંદાજિત કટ ઓફ. પેપર અઘરું હતું, તમે કીધું એમ ભાષા ગણિત ખાસ, તો એની શું અસર દેખાશે કટ ઓફ પર? હા, એ વાત તો લગભગ બધા સ્ત્રોતોમાંથી ક્લિયર છે કે પેપરનું લેવલ અમુક સેક્શનમાં તો ધાર્યા કરતાં ઘણું અઘરું હતું. હા, આના લીધે ઘણા ઉમેદવારોના જે એવરેજ સ્કોર છે ને એના પર અસર પડી છે. જે માહિતી મળી રહી છે અને ઉમેદવારોનો જે સામાન્ય પ્રતિભાવ છે એના આધારે એવું લાગે છે કે મોટાભાગના ઉમેદવારોના માર્ક્સ 100 થી 130ની રેન્જમાં ત્યાં વધારે જોવા મળે છે. ઓહ, તો આના બેઝ પર કટ ઓફનો અંદાજ શું કહે છે? કેટલું રહી શકે? જુઓ, ફરીથી કહી દઉં કે આ માત્ર અંદાજ છે. હા, ચોક્કસ. ફાઇનલ કટ ઓફ તો ઘણા બધા ફેક્ટર પર ડિપેન્ડ કરે, પણ અત્યારે જે ડેટા છે એનું એનાલિસિસ કરીએ તો જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ લગભગ 118 થી 125 માર્ક્સની વચ્ચે ત્યાં ક્યાંક રહેવાની શક્યતા છે. 118 થી 125. ઓકે. અને મહિલા ઉમેદવારો માટે જનરલમાં એમાં થોડો ફરક હોય છે ને સામાન્ય રીતે? હા, બિલકુલ. જનરલ કેટેગરીમાં મહિલા ઉમેદવારો માટે આ અંદાજ 100 થી 110 માર્ક્સની આસપાસ રહી શકે છે. એવી જ રીતે બીજી કેટેગરીઝ જોઈએ તો ઓબીસી એટલે કે એસઈબીસીમાં પુરુષો માટે 112 થી 120 અને મહિલાઓ માટે 95 થી 105. એસસી કેટેગરીમાં પુરુષો 105 થી 115, મહિલાઓ 95 થી 105 અને એસટીમાં પુરુષો માટે 100 થી 110 અને મહિલાઓ માટે પણ લગભગ 95 થી 105ની રેન્જ. એવો અંદાજ છે. ઓહો, આ આંકડા તો બતાવે છે કે પેપરની ટફનેસની અસર ક્લિયર દેખાય છે. આટલું નીચે જવાની અપેક્ષા હતી? અમુક અંશે હા, કારણ કે જ્યારે તમે અમુક વિષયોનું સ્તર એકદમ વધારી દો છો ને ત્યારે એ ઓવરઓલ કોમ્પિટિશન અને મેરિટ પર સીધી અસર કરે જ. આ એ પણ બતાવે છે કે કદાચ ભરતી બોર્ડ અમુક ચોક્કસ પ્રકારની એનાલિટિકલ કે પછી ભાષાકીય ક્ષમતાઓ પર વધુ ફોકસ કરી રહ્યું હોય. આ ફક્ત અંદાજ છે, પણ ટ્રેન્ડ તો આવો જ દેખાય છે. બરાબર.
તો આખી વાતનો સાર આપણે એમ કાઢી શકીએ કે ઉમેદવારોએ હજુ ઓફિશિયલ જાહેરાતની રાહ જોવાની છે, પણ ફાઇનલ આન્સર કી જુલાઈના શરૂઆતમાં આવી શકે છે. અમુક પ્રશ્નોમાં ફેરફાર કે રદ થવું શક્ય છે અને પેપર અઘરું હોવાથી કટઓફ ગયા વખત કરતાં થોડું નીચું રહેવાની શક્યતા છે. બિલકુલ. સૌથી અગત્યની વાત છે ધીરજ રાખવી અને ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહેવું. આ બધા અંદાજો ખાલી એક દિશા આપે છે, એ ફાઇનલ રિઝલ્ટ નથી. તો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયાના જે લેટેસ્ટ અપડેટ્સ અને સંભાવનાઓ છે એના પર સ્ત્રોતોના આધારે વાત કરી. અને હા, એક છેલ્લી વાત, એક વિચારવા જેવો મુદ્દો છે અહીંયા. જે રીતે આ ભાષા અને ગણિત જેવા વિષયો અઘરા પૂછાયા ને, એણે આખી સ્પર્ધા પર અસર કરી. હા, તે શું એ તરફ ઇશારો કરે છે કે ભવિષ્યમાં પોલીસની નોકરી માટે જે સ્કિલ્સ જોઈએ એનો પ્રકાર બદલાઈ રહ્યો છે? શું હવે એનાલિટિકલ અને ભાષા પરનું પ્રભુત્વ એને વધુ મહત્વ મળી રહ્યું છે? આના પર વિચારવું રહ્યું.